38મા ગણેશોત્સવની તૈયારીનો આરંભ ભક્તિભાવપૂર્વક યોજાઈ પાઠ પૂજા. મુંબઈ પાંચ ગણેશોત્સવની સૌથી ભવ્ય ઉજવણી માટે જાણીતા વડોદરા શહેરમાં આગામી ગણેશ ચતુર્થીની તડામાર તૈયારીઓ અત્યારથી જ આરંભાઈ ચૂકી છે. આ શ્રૃંખલામાં વડોદરાના મહારાજા તરીકે સુવિખ્યાત મનમોહન યુવા મંડળ દ્વારા આગામી ગણેશોત્સવ પૂર્વેની તૈયારીનો શ્રી ગણેશ કરવામાં આવ્યો છે. મંડળ દ્વારા ઉત્સવના પ્રારંભ રૂપે ભક્તિભાવપૂર્વક પરંપરાગત પાઠ પૂજાનું વિશેષ આયોજન કરી આગામી મહોત્સવ માટે મંગળ પ્રવેશ કરવામાં આવ્યો હતો. આ વર્ષે મનમોહન યુવા મંડળ ગણેશોત્સવના આયોજનમાં તેના સફળ 38મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, જે શહેરના ભક્તો માટે એક વિશેષ ઉલ્લાસનો વિષય છે. મંડળના મુખ્ય આયોજક સન્ની પટેલના જણાવ્યા અનુસાર પાઠ પૂજાની ધાર્મિક વિધિ સંપન્ન થયા બાદ જાણીતા કલાકાર સન્ની જાદવના લાઈવ સંગીત કાર્યક્રમની પણ ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ ભક્તિમય સંગીત સંધ્યામાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને માઈ ભક્તો ઉત્સાહભેર જોડાઈને ભક્તિના રંગે રંગાયા હતા. નોંધનીય છે કે મનમોહન યુવા મંડળ દ્વારા પ્રતિવર્ષ અવનવા અને કલાત્મક થીમ આધારિત પંડાલ તૈયાર કરવામાં આવે છે, જે સમગ્ર રાજ્યના દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આ વર્ષની ડેકોરેશન થીમ અંગે આયોજકોએ હાલ પૂરતી ગુપ્તતા જાળવી છે અને તેને એક સરપ્રાઇઝ તરીકે રાખી છે. આગામી દિવસોમાં સસ્પેન્સ પરથી પડદો ઉચકવામાં આવશે, જેને લઈને વડોદરાના ગણેશ ભક્તોમાં અત્યારથી જ ભારે ઉત્સુકતા અને રોમાંચ જોવા મળી રહ્યો છે. મનમોહન યુવક મંડળ જે વડોદરાના મહારાજા તરીકે ઓળખાય છે, ત્યાં આજે પાઠ પૂજાનું કાર્યક્રમ રાખવામાં આવેલ છે. પાઠ પૂજા કાર્યક્રમ પત્યા પછી લાઈવ સંગીત જે સન્ની જાદવ તરફથી રાખવામાં આવેલું છે, જે હાલ ચાલી રહ્યું છે. કેટલા વર્ષથી ગણપતિ 38મું વર્ષ છે. આ વખતે થીમ કેવો રહેવાનો છે? થીમ એ હજુ સરપ્રાઈઝ છે, એ હજુ અમે બહાર નહીં પાડેલું. આપણો પરિચય? સન્ની પાડેલું.